અત્યારે જે તમારી જે કર્મભૂમિ ભાવનગર છે તો ત્યાં યોગ હોલ છે એની તમે સ્થાપના કરી છે અને ત્યાં પણ કેટલી બધી એક્ટિવિટી ચાલે છે. ભાવનગર યુનિવર્સિટી અને યોગ હોલ જે યોગની જે ડિપ્લોમા કોર્સ ચાલે છે એની થોડી માહિતી આપો. ભાવનગર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સની પ્રવૃત્તિ અમારી ખૂબ ચાલતી હતી. સાહસિક પ્રવૃત્તિ પણ અમે ખૂબ કરાવતા હતા. એ રીતે એનએસએસની પ્રવૃત્તિ દ્વારા સમાજ સેવાના કામ પણ અમે ખૂબ કરતા હતા. પણ યોગ ન ત્યારે માહોલ ન હતો, યોગની માહિતી પણ નહોતી. પણ રાજર્ષિ મુનિના સંપર્કમાં આવ્યા પછી યોગ રાજર્ષિ મુનિની સંસ્થા ગુજરાતમાં ખૂબ કામ કરતી હતી. એમને લીધે અને એમને મને માનદ ડાયરેક્ટર બનાવેલો સંસ્થાનો. એટલે એ ભાવનગર યુનિવર્સિટીએ સૌથી પહેલાં ગુજરાતમાં યોગ ડિપ્લોમા કોર્સ ચાલુ કર્યો. આખા ગુજરાતમાં એ પણ જગ્યાએ યોગ ડિપ્લોમા કોર્સ હતો નહીં. એ આપણે ચાલુ કર્યો. ત્યાર પછી ઘણી બધી યુનિવર્સિટીઓ ચાલુ થયો અને બાળ સ્પર્ધાનો તો હતો જ. પછી યુજીસીમાં એક સ્કીમ આવી કે જે લોકોને યોગની પ્રવૃત્તિ કરવી હોય તો યુજીસી અમને 2 શિક્ષકો પ્રોવાઈડ કરશે, એનો પગાર પણ એ લોકો ભોગવશે અને એના હોલ બનાવવા માટે અમુક ગ્રાન્ટ આપશે. એમાં મેં એપ્લાય કર્યું, એ મારું મંજૂર થયું અને એમને 2 શિક્ષકો મળ્યા અને હોલની ગ્રાન્ટ મળી. એટલે હોલ અમે નિર્માણ કરી શક્યા.